જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે આજના મિની વ્લોગમાં। તો આપણે ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, નીકળી ગયા હતા ઓફિસ બાજુ। સોસાયટી નીચે જોયું તો માસી બા આવી ગયા હતા, તો કંઈક લપ ચાલતી હતી, એટલે આપણે થોડી વાર ઊભીને જોઈ લીધું। મેં આમાં પડાય નહીં, ન કરો ભાઈ, ચંપલા પડે છૂટા। ઓફિસે આવીને થોડુંક કામ કરી લીધું, કામના બાને આપણે યુટ્યુબ ચેનલમાં થોડુંક સ્ટડી કરી લીધું કે કંઈ ઘટે છે વ્યૂ વ્યૂ, તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર, કરતા જાવ, આમાં તો લોપ કરો માં। વાત તો સહી હે। ઓફિસે જ નીકળીને ઘરે જતો તો આ ભાઈ કંઈક ગોતતા હતા, મેં કીધું જી નીકળે મને ખબર જ। પછી આ ભાઈ કે ગુલકંદ વાળી એક ગુલ્ફી વહી હતી, હાલ ફટાફટ ખાઈને ઘરે નીકળ। પછી ઘરે જઈને જોયું તો એમાં જર્મન મેટ્રેસ વાળાનું ગાદલું આવી ગયું હતું। ભાઈ આ ગિફ્ટ કર્યું તો એ લોકોએ, મને કે તમારે વ્યૂ બહુ સારા આવે ને, કે તમે વાપરો મારું પ્રમોશન થઈ જાય। મેં કીધું આપી જ દો ડિપ્રેશન। પછી ભાઈ જર્મન ગાડી ને જર્મન ગાદલું, ભાઈ એમાં કઈ ઘટે જ નહીં। નાની 15 વર્ષની વોરંટી હતી, એટલે આપણે ફટાફટ અનબોક્સિંગ કર્યું ચાલુ। क्यों है खफा अरे कहिए तो ऐसे टटल से जाते थे। તો ભાઈ ગાદલું એક નંબર હતું। વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો।